બાકી મરી તો જવાનું છે રામ. મોટા હતા મહીપતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા બાપુ રોળાઈ ગયા દુનિયામાં. આપણે મર્યા પછી જો ગામના 5 જણા હરખી રીતે રોવે નથી જીવાય ન કહેવાય જીવા કહેવાય. હા આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવા કહેવાય. અરે હું તો ન્યા સુધીની વાત કરું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. જીવન મળ્યું છે, જાનવર પૂજાય છે, જાનવર હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોજી હારું નથી બોલતા, લ્યો શું આ કૂતરા કરતા બે જ નથી. કેવા સંતોની બાપુ કૃપા છે, કેવા સંતોનો ભેટો થયો છે કે દુનિયામાં બાપુ આ જાનવર પૂજાય છે, એની મૂર્તિઓ પૂજાય છે, એની માનતાઓ રખાય છે. અરે મારા રામ માણાનો અવતાર મળ્યો છે અને મને તો એમ થાય કે આવું સતયુગ ને દ્વાપર ને તેતાને આપણે કઈ જોયું નથી ને આપણે કઈ જોવું નથી. આ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. મને એમ કે અત્યારે બધા એમ કે કળિયુગ છે તો અત્યારે ઘટે છે, હું એ મને કયો હતો એ કઈ ઘટે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. અત્યારે છોકરા કાજુ બદામ ની વાગેટ કરે, પાર્લે નથી જડ્યું આપણને.